રક્ષાબંધન પછી તમે પણ રાખડી ક્યારે ઉતારવી એ બાબતે મૂંઝવણમાં છો? શું રાખડી બીજા દિવસે જ ઉતારી શકાય છે કે પછી જન્માષ્ટમી સુધી કાંડા પર રાખવી જોઈએ? અને સૌથી મહત્ત્વની વાત, ઉતારેલી રાખડીને કચરામાં ફેંકી દેવી જોઈએ કે કોઈ પવિત્ર જગ્યાએ પધરાવવી જોઈએ? શાસ્ત્રો અને પરંપરાઓમાં આ અંગે અલગ અલગ માન્યતાઓ જોવા મળે છે. કેટલાક લોકો 24 કલાક પછી રાખડી ઉતારે છે, જ્યારે ઘણી પરંપરાઓમાં જન્માષ્ટમી સુધી રાખડી રાખવાની વાત કરવામાં આવે છે. તો આખરે સાચો નિયમ શું છે? રાખડી ઉતારવાનો યોગ્ય સમય કયો છે અને ઉતારેલી રાખડીનું શું કરવું? આ વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે અંતે તમને જણાવીશું એક એવી વાત જે મોટા ભાગના લોકો જાણતા નથી. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભાઈ બહેનના અતૂટ પ્રેમ, સ્નેહ અને સુરક્ષાના વચનનું પ્રતીક છે. બહેન પોતાના ભાઈના દીર્ઘાયુષ્ય અને સુખ સમૃદ્ધિના કામના સાથે તેના કાંડા પર રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધે છે. પરંતુ તહેવાર પૂર્ણ થયા પછી ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે હાથ પર બાંધેલી રાખડી ક્યારે ઉતારવી જોઈએ અને તેને ઉતાર્યા પછી ક્યાં રાખવી? શાસ્ત્રો અને પ્રાચીન પરાઓ અનુસાર રાખડી બાંધવા જેટલું જ મહત્ત્વ તેને યોગ્ય સમય અને પદ્ધતિસર ઉતારવાનું પણ છે. આ સ્ટોરીમાં આવશે વિસ્તારથી વાત કરીએ. રાખડી ક્યારે ઉતારવી જોઈએ? જન્માષ્ટમી સુધી ધાર્મિક માન્યતાઓ અને પરંપરા મુજબ મોટાભાગના પરિવારોમાં રક્ષાબંધનથી લઈને શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સુધી રાખડી બાંધી રાખવાની પરંપરા છે. જન્માષ્ટમીના દિવસે રાખડી ઉતારવી અત્યંત શુભ માનવામાં આવે છે. પિતૃપક્ષ પહેલાં શાસ્ત્રો અનુસાર પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષ શરૂ થાય તે પહેલાં હાથમાંથી રાખડી ઉતારી લેવી જોઈએ, કારણ કે શ્રાદ્ધ દરમિયાન અશુદ્ધિના નિયમો લાગુ પડે છે. 24 કલાક કે સવા મહિનો નિયમ કેટલાક વિસ્તારોમાં રક્ષાબંધનના બીજા દિવસે અથવા સવા મહિનો એટલે કે 45 દિવસ પૂર્ણ થયા પછી રાખડી ઉતારવાની પ્રથા પણ પ્રચલિત છે. રાખડી ઉતારતી વખતે ધ્યાનમાં રાખવાના ખાસ નિયમો. જો રક્ષાબંધન પછી રાખડી તૂટી જાય કે તેના દોરા છૂટા પડી જાય તો ખંડિત રાખડી કાંડા પર બાંધી ન રાખવી જોઈએ. તેને તુરંત જ આદરપૂર્વક ઉતારી લેવી. રાખડી ઉતારતી વખતે દોરો કાપવા માટે કાતર, ચપ્પુ કે બ્લેડ જેવી ધારદાર ધાતુની વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ. તેને હાથથી જ હળવેથી છોડવી યોગ્ય છે. ઉતારેલી રાખડીનું શું કરવું? ઉતારેલી રાખડીને ક્યારેક પણ કચરાપેટીમાં કે ગમે ત્યાં ફેંકવી ન જોઈએ, કારણ કે તેમાં પૂજા અને મંત્રોચ્ચારની સકારાત્મક ઉર્જા રહેલી હોય છે. જળ પ્રવાહમાં વિસર્જન. રાખડીને કોઈ પવિત્ર નદી, તળાવ કે વહેતા પાણીમાં આદરપૂર્વક વિસર્જિત કરવી જોઈએ. વૃક્ષના મૂળમાં અર્પણ. જો વહેતું પાણી નજીક ન હોય તો તેને કોઈ પીપળા, વડ કે તુલસી જેવા પવિત્ર વૃક્ષના મૂળ પાસે માટીમાં પધરાવી શકાય છે. તિજોરી કે પૂજા સ્થાનમાં સંગ્રહ. તમે રાખડીને લાલ કપડામાં લપેટીને પોતાના ઘરના મંદિર અથવા તિજોરીમાં સુરક્ષિત પણ રાખી શકો છો.